નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના માંડવા ગામની સીમમાં લીલાછમ વૃક્ષોના ગેરકાયદેસર નિકંદન માટે વીરપ્પાનો સક્રિય બન્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા મામલતદાર દોડી ગયા અને ગેરકાયદે કટિંગ કરાયેલા વૃક્ષોનો જથ્થો સીઝ કરી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લાકડા ચોર વેપારીઓ વિરુદ્ધ કાયદાનો કોરડો વીંજી કાર્યવાહી કરી। ડભોઈ તાલુકાના ચાંદોદ પથકમાં છેલ્લા કેટલાક સમયથી લીલાછમ વૃક્ષોના નિકંદન માટે વીરપ્પાનો સક્રિય થઈ આધુનિક સાધનો સાથે લીલાછમ વૃક્ષોને આંખના પલકારામાં કાપી લઈ જતા હોવાને લઈ વૃક્ષ છેદન પ્રવૃત્તિ તેજ બની છે। નાયબ કલેક્ટર તીર્થક્ષેત્ર ચાંદોદની મુલાકાતે હતા। આ દરમિયાન માંડવા હદ વિસ્તારમાં વૃક્ષ છેદનની પ્રવૃત્તિ ચાલતી હોવાનું નજરે ચડ્યું। મામલતદારને જાણકારી આખાય બનાવની તપાસ સોંપતા મામલતદાર તાબડતોડ સ્થળ પર દોડી ગયા। નદી કિનારે આવેલ શ્રી જીવનનાથ આશ્રમ આસપાસના વિસ્તારમાંથી નિમેશ વસાવા નામનો નવા માંડવાનો રહેવાસી યુવાન આધુનિક મશીનથી લાકડાનું કટિંગ કરી રહ્યો હોય તેવું સામે આવ્યું। તેને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે મને હરિહર આશ્રમ ટ્રસ્ટ હાઉસી દેહગામ ઘાટ પાસે રહેતા એક વ્યક્તિ પાસેથી ઉચ્ચક 7,000માં લાકડાનું કટિંગ કરવાની વિગત તેણે પંચનામામાં દર્શાવી। મામલતદારે માંડવા ગામના સરપંચ અલ્પેશ માછી તેમજ તલાટી દિવ્યરાજસિંહનો સંપર્ક કર્યો અને તેઓ બહાર હોવાથી વીસીને સ્થળ પર બોલાવી સહી કરાવી પંચક્યાસની કામગીરી પૂર્ણ કરી। આ ગેરકાયદે વૃક્ષ છેદનની પ્રવૃત્તિમાં 2 બાવળ, 1 ગુંદો, 4 લીમડા અને 1 ચિલોડનું છેદન થયું હોય રાષ્ટ્રીય વૃક્ષ છેદનની ધારા 1951ની કલમ 3(1) ક હેઠળ ફરિયાદ નોંધાતા ચકચાર મચી। આ તમામ લાકડાને માંડવા ગ્રામ પંચાયતને હવાલે કરી જ્યાં સુધી વધુ આગળની કાર્યવાહી ન થાય ત્યાં સુધી પંચાયતની દેખરેખ હેઠળ આ લાકડા રહેશે। ઉલ્લેખનીય છે કે ચાંદોદ પંથકમાં ગેરકાયદેસર વૃક્ષ છેદન કરતા વેપારીઓ આ વિસ્તારને પોતાના બાપની જાગીર સમજી વન વિભાગ અને સંલગ્ન તંત્ર પોતાના ખિસ્સામાં હોય તેવો તુમામ રાખી બિંદાસપણે ગેરકાયદેસર વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે। ચાંદોદ પંથકમાં લાંબા સમયથી ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા સંલગ્ન તંત્ર હજુ પણ વધુ સક્રિયતા દાખવે એ જરૂરી છે।